નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી ડિસેમ્બર 2024 માટે ધોરણ 6નું ગુજરાતી વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ। તારીખ રહેશે 21/12/2024, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે। તો સાહિત્ય તમારે સોલ્યુશન જોવાનું રહેશે। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી ઉત્તર પસંદ કરો, એ આપણો પહેલો પ્રશ્ન રહેશે। તો આપણે જોઈએ તો પહેલા ક્વેશ્ચન, બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો બીજકલા છે એ કોના પ્રકાશનો વિસ્તાર છે? તો ચંદ્રના પ્રકાશનો વિસ્તાર છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો અભિમન્યુના સારથીનું નામ સુમિત્ર હતું। શું હતું? સુમિત્ર। ક્યારે કે કોના વીજણે રમે છે? તો એ ઝંઝાના છે વીજણે રમે છે। પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો ઇન્દ્ર। પદ્મને ભેદવા છે ઇન્દ્ર સમર્થ ન હતા। બાકી અભિમન્યુ છે, શ્રી કૃષ્ણ છે ને અર્જુન સમર્થ હતા। હોળીને ગતિ કોના થકી મળે છે? તો હોળીને સળ થકી ગતિ મળે છે। સળ થકી જે ઓલું હોય છે આપણે કપડું ઉપર બાંધેલું હોળી ઉપર, તમે જોયું હશે, તો એને પવન ભરાય ને પછી હોળી આગળ ચાલતી હોય છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો। કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। તો એમાં છે, કોષમાં તો આપેલા નથી તો આપણે સીધા કરી દઈએ છીએ। શ્રી કૃષ્ણ શિબિરમાં દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા હતા। તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો પાલવ। અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો। સોને છેડે શહેરના મિનારા, ભૂમિના કિનારા તો મિનારા। જો આ પદ્મવ્યૂહ ને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં પદ્મ મહાવિનાશ સર્જાશે। તો આવું રહેશે જવાબ। પછી છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મ વિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુને શીખવી હતી। દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું? તો દિશા દર્શન માટે એને ધ્રુવનું નિશાન તાક્યું છે। ભીમ બળ આપતા અભિમન્યુ શું કહે છે? ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ઘસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી। કવિ કોના આગળા ખુલતા કહ્યા છે? કવિ આભના આગળા ખુલતા કહ્યા છે। અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ। શું છે? અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ। સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે। દુર્યોધનના ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો। તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો। કુરુસેનાને નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા। વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને। તો આ બધું ક્વેશ્ચન તમે સાહિત્ય વાંચી લો। બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં। તો અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો। તો એનો જવાબ તમે પોઝ કરીને સાહિત્ય વાંચી લો। ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવવાના રહેશે તમારે। રમાએ રવિવાર રાજને ગુલાબી રંગની પેન આપી। તો એનો જવાબ પણ સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લો। તમે સાહિત્યના જવાબ જોઈ લો। પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। નિશાન, તો નિશાન આવી રીતે લખાય છે। ભૂમિ, તો ભૂમિ આવી રીતે લખાય છે, જો આવી રીતે। પછી છે શિબિર, તો શિબિર આવી રીતે લખાય છે। પછી છે નજીક, તો નજીક આવી રીતે લખાય છે। યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિર આવી રીતે લખાય છે। અહીં આપેલું છે ને આશીર્વાદ, તો આશીર્વાદ આવી રીતે લખાય છે। પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। આંખ, આંખ તો નેત્ર। ચિંતા તો ફિકર। વેગ તો ઝડપ। હોળી તો નાવ। પૂનમ તો પૂર્ણિમા અને વાયરો તો પવન। પછી છે વિરુદ્ધાર્થી શબ્દ। આભ તો ધરતી। નવ તો જૂના। ઢુકડી તો દૂર। વિશાળ તો સંકુચિત। શક્તિ તો અશક્તિ અને સૂર્યાસ્ત તો સૂર્યોદય। પછી છે શબ્દનો અર્થ ધારો અને સાચા અર્થ પર લખો। લગોલગ તો લગભગ પાસે। પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું।
મહાવિનાશ તો મોટો સંહાર, દીપાવવું તો શોભાવવું, અશક્ત તો નબળું. પછી છે આગળના ક્વેશ્ચન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી દ્રૌપદીનું નામ તો યાજ્ઞસેની. થાંભલા જેવું ઊંચું છણતર તો મિનારો. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ તો ત્રિભેટો. તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું પાણીનું સ્થાન તો શીશરું. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તો ઝંઝા. તો આવી રીતે આ પેપર સોલ્યુશન તમારા સાહિત્ય જોવાનું રહેશે. જો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોનો હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.